તબે મારા બાઉન્સર છે જો હવે તો તમે લાઈવ ફાઇટિંગ બતાવો છો લાઈવ ફાઇટિંગ જો હેલો ગાઈસ ગુડ ઇવનિંગ કેમ છો આઈ હોપ કે તમે મસ્ત છો આજના અમારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે છે ને જો હાંજ પડી ગઈ ને હાંજે છે ને વ્લોગ સ્ટાર્ટ કરું છું ને મિત્રો અત્યારે છે ને મારે જવાનું છે જીજેભાઈ માં ને કૌશિક ને જઈદું જો અહીં આવી ગયા છે અમે ત્રણ જાય છી જીજેભાઈ માં આમ જો ઘરમાં જોડા પહેરીને રખડે જો આ ભાઈ તો જો મંદિરની પાસે બેઠા જો આમ જો કાઈ શરમ છે શું છે બ્રાન્ડેડ તો ઘરમાં પહેરીને રખડો જોર્ડન ઓરિજિનલ જોર્ડન જો ભાઈ જોઈ લો અમીરી જોવો તમે આની અમીરી જોર્ડન તો શૂઝ પહેરે જોયું નથી થતી લાઈટ નથી થતી ઓ ભાઈ છે જા ભાઈ દા જો ભાઈ જો જીજેભાઈ પહોંચી ગયા છે અહીંયા ને ગળદી ફૂલ છે અંદર જઈને જોઈએ હવે આપણે બધું બુક કરાવવાનું છે ઘણું બધું વસ્તુ અંદર જઈને જોઈએ આપણે ચલો હવે છે ને જો અહીંયા ઉપર આવી ગયા છે શેરવાની જોવા નામ જો અહીંયા કેટલી બધી શેરવાની છે જો આપણે આમાંથી એક રાખવાની છે ગમે આ મક્ખી જુઓ મિત્રો આ મક્ખી ગ્રીન કલરની મચ્છી ગ્રીન કલરની મક્ખી હતી જોયું તો મિત્રો હવે આપણે બધું વસ્તુ બુક થઈ ગયું છે આમ જો અમે આવ્યા હતા કેટલા વાગે જો 5 વાગે આવ્યા હતા અત્યારે બુક થયું છે 7 વાગ્યા ગુડ મોર્નિંગ મિત્રો તો આજે છે સન્ડે ને આજે છે ને હું અહીંયા ક્રિકેટ રમવા આવ્યો છું પણ છે ને જો બગલા માટે ગાંઠિયા લાવ્યો છું તો છે ને બગલાને આપણે થોડા ગાંઠિયા ખવડાવી દીજો છે ને અહીંથી આપણે આગળ ખારમાં છે ને દળેબેટ રમવા જવાનું છે ને બગલા જો અહીંયા મસ્ત મજાના છે ને અત્યારનું આમ લોકેશન જોવો તમે એક નંબર હો વહેલા જાગીને ત્યાં આમ છે ને ક્રિકેટ રમવાની કેવી મજા આવે ખબર જો કેવો મસ્ત બગલા ઉડે મિત્રો છે ને હું અહીંયા ક્રિકેટના મેદાન રમવા આવી ગયો છું ને આમ જો કેટલા બધા માણસો રમે છે ક્રિકેટ ના એ બધા રનિંગ કરે છે જો આપણે છે ને આ સ્પેશિયલ છે ને આ રનિંગ કરવા માટેનું છે ને મેદાન બનાવેલું છે આ રીતે છે ને ઠેઠ સુધીને આમ પટ્ટી બનાવેલી છે પથરાની લાઈન રાખીને ઠેઠ સુધી બનાવેલું છે ગ્રાઉન્ડ આપણે રનિંગ કરવાનું ને આપણે છે ને ભાવનગરમાં છે ને ઘણા બધા છે ને આર્મીવાળા અને પોલીસવાળા બધા છે ને ટોટલી માણસો છે ને અહીંથી તે રનિંગ કરીને આર્મીમાં ને પોલીસમાં આવ્યા છે જો આ ગ્રાઉન્ડ છે પછી અહીંયા જો આપણે ડન મારવાનું તે બનાવ્યું છે જો તો મિત્રો છે ને 2-3 અહીંયા છે ને ડન મારવા જવા છે આપણે અત્યારના પોરમાં ને અમારી ટીમ જો અહીંયા રમે છે એટલે આપણો દા આવ્યો છે એટલે મેં કીધું થોડોક વ્લોગ બનાવેલું ને તમને છે ને ગ્રાઉન્ડ દેખાડું મસ્ત મજાનું તો મિત્રો હવે જેકેટ કાઢી કાઢ્યું છે ગાડીમાં મૂકવા જાવ જેકેટ જો અમારી મેચ શરૂ થઈ ગઈ જો અહીંયા અમારે કૌશિકભાઈ જો 4 વ્હીલ ક્રિકેટ રમવા આવે જો એની 4 વ્હીલ છે હાલ પૂછો હું મારું ને કૌશિક ને કામ કરાવું બાઉન્સર છે આપણા કૌશિકભાઈ પૂછો મારે જો તમને બતાવું અહીંયા પગ રાખીને મારે સવારે જો વાહ કૌશિક વાહ મોઢેથી રૂમાલ તો કાઢ કામ હા ભાઈ જો કેવાડ મિત્રો ફોટા પાડી લીધા છે ને હવે અમે જાય છે 3 જો સમોસા ખાવા લીંબુડીના ફેમસ સમોસા ખાવા જાય છે અમે જો તમે આવડે છે ને પાછું ના મને તો આ ભાઈ ચાલુ કરી દે ખાલી નો નીકળો તો એ ભાઈ ધીમે ધીમે પડ્યા ને એને તો છે ને જો આપણો આઈફોન આવી ગયો ને ગાડી ગઈને આપણે તણાઈ ગયા બરોબર એ ગોઈટું અમારા સમોસા આવી ગયા જો ને કૌશિકભાઈ જો સિંગના ફોફા ઉડાડે ને આ દેવલી અમારી સમોસા ખાઈ લી ફટાફટ એક નંબર સમોસા જો અહીંના ફેમસ સમોસા છે લીમોડીના જો તમે
કેટલું માણસો સમોસા ખાય જો. તો મિત્રો હું બપોરનો હોઈ ગયો તો મસ્ત મજાની ઊંઘ આવી ગઈ હતી. તો અત્યારે છે ને પાર્સલ વાળાએ જગાડી દીધો. પાર્સલ આવી ગયું છે. હું છે ને પાર્સલમાં પેલા જોઈ જ લઈ. ચાલો પેલા તો તબલા વગાડી. તો મિત્રો પાર્સલ પેલા જોઈ જ લઈ. ખોલીને છે એટલું અમથું છે ખાલી જો. તો મિત્રો આ છે પ્રેફોરા પર્પલ વ્હાઇટનિંગ સિરમ. તો મિત્રો શેનું છે ખબર છે? આપણે આ દાંત માટેનું છે. જેના યલો દાંત થઈ ગયા હોય ને તો આ સિરમ થી છે ને વ્હાઇટ દાંત થઈ જાય. આ છે ને આપણે યુઝ કરવાનું છે. પહેલી વાર જોઉં છું કેવું આવે છે બરોબર. ખોલીને જોઈ જો. તારે કરવાનું પેલા ઈ તો કે દાંતે લગાવવાનું છે. આ તારે લાલ છે મારા છે જેમ તો વળાવ લગાવી. हेलो गाइस, मेरा नाम है देव, ये कुमार, ये ब्लॉगर है और इस समय ब्लॉगर का वायु ये तो भागवान न હોય. એ કોપીરાઈટ આવી છે. વ્યૂ જાને તારી ખર્ચ ચાલુ છે બ્લોક કર. इसके पास है ટૂથપેસ્ટ हाँ देखो इसके प्रेफोरा. हाँ इसके આ પીછી નાના છોકરાની પીછીથી કરું જો હમણાં તમે. मारे नहीं करो नो भाई તને કરી લાવ. ना ना नो गड़ाए એ આને તું આ બોલે છે ને. मारे नहीं મિત્રો જો આપણે પ્રેફોરા ચડાવી દીધું છે થોડુંક ને પીછી કરી કાઢવાનું છે. ब्लॉगर तो है फायदा ना मोटा आ जो गांडो છે હો અડધો બુદ્ધિ હવે મારા વળવળ છે ને શીખવા દાંત વ્હાઈટ કેમ કરવાનું શીખવાડું ખબર देखा ले શીખવાડું છું જો. આવી નાના છોકરાની પીછું લેવાનું ડોટ વ્હાઈટ થાય પાછા નકર કાંચન ગાવ તોય જો વાળા દાંત લબડી ગયો છે ગાળું બોલમાં જો આ વળો હાલે હાલે ગાળું બોલે અત્યારે જનરેશન ને ખરાબ કરી આવવામાં આવતો જો લે જો વ્હાઈટ થઈ ગયા. ભાઈ જા જો જો ભાઈ જા એ મને ફોન પર બધું તોડી કાઢ્યા જો વાદળ થઈ જો. તો મિત્રો તમે લાઈવ ફાઇટિંગ બતાવો જો. લાઈવ ફાઇટિંગ જો. એ તું ઈ ગીત બંધ કર ને. એ કોઈ અચાનક તને મારીશ. લાઈવ ફાઇટિંગ જો. લાઈવ ફાઇટિંગ આમ જો ત્રીજો માણસ વચમાં ઘૂસે. એ તું ગીત બંધ કર દે. ફાઇટિંગ જોવા દે તું અમારા માણસોને જો તું ખાલી. બાધો પૂરું કશું કે પૂરું તો બ્લોગ બંધ કરું. જોયું ને આવી તમને લાઈવ ફાઇટિંગ તમને કાંઈ કોઈના બ્લોગમાં ન જોવા જો કેમ પણ જો. તો મિત્રો અત્યારે છે ને ઘરની બહાર નીકળ્યો ને તો છે ને પતંગ કેટલા બધા ચકતા હતા. હજી તો અમારે છે ને કિયાની 2 મહિનાની વાર છે. જા ભાઈ પતંગ લઈને આવ્યો જો મિત્રો બધા છે ને આકાશી અત્યારે પતંગ ચગાવે છે. ઘણી બધી કિયાની વાર છે તો અમારે અત્યારના કોનો પતંગ ચગાવવાના જો. મેં પતંગ કાઢી લીધા છે ને પતંગ ચગાવવા જાય છે અગાસી બરોબર. અગાસી પર પતંગ ચગાવ આવી ગયો જો. બધા પતંગ ચગાવે છે ને આમ જો દોરીનો ઘૂસવાળ કરી કાઢ્યો. પતંગ ઘણા ચગે જો આમ દેખાય છે તમને. ચગાવ પતંગ ચગાવ જઈને આ પતંગ ચગે છે ને મિત્રો મારે હજી કાંગતરા બાંધવાના દોરી જો. હું પતંગ તો લાવ્યો પણ આપણે બાંધવાના છે દોરી બોરી બધું છો. ચા ભાઈ પતંગ ચગાવે છે. ઓ દોરીનો ઘૂસવાળ કર્યો હો તમે. દોરીનો ઘૂસવાળ કર્યો ફૂલ જો. તમારા હાર્દિકભાઈ ને તમે ઓળખતા હશો. અમારા ઘણા વ્લોગમાં આવેલા હતા ભાઈ જો. આમ જો દોરીનો ઘૂંચળો કરી કાઢ્યો. જાય લઈ જાય જો કેટલા પતંગ ઉડે જો. હજી તો અમારે છે ને કિયાની 2 મહિનાની વાર છે તો એટલા પતંગ ચગે જો. તો મિત્રો આમાં પતંગ ચગ્યો જો લગાડું છું આગળ જઈને જો તમે. આમ કાકા પતંગ કપાઈ ગયો છે. જો આ કાળુભાઈ નો ને કુનાલો પતંગ ચગે જો. આ હાંજ પડી ગઈ તો કેટલા પતંગ ચગે જો. મિત્રો આ વિડીયો નો એન્ડ આયત કરું છું. તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દો. તો આપણે મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.